ભારતના પ્રતિભાશાળી વિશ્વ રેકોર્ડ ધારકો અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરનારા વ્યક્તિઓને સન્માનિત કરવા માટે આયોજિત 10મો જીનિયસ ઇન્ડિયન અચીવર્સ એવોર્ડ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ એવોર્ડ સમારોહનું આયોજન જીનિયસ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સહયોગથી કરાયું હતું. આ એવોર્ડ સમારોહમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી આમંત્રિત કરાયેલા ટોપ 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ, શિક્ષણવિદો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો તેમજ વિવિધ ક્ષેત્રના અનન્ય યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બાળકોનું સન્માન કર્યું હતું. છેલ્લા 9 વર્ષમાં 500થી વધુ ભારતીય વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા નાગરિકોને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ એવોર્ડ સમારોહમાં પાવન સોલંકી, ફાઉન્ડર વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન, બાવળિયાળી ધામના મહામંડલેશ્વર રામબાપુ, અમદાવાદ કલેક્ટર અમિત દોશી, જાણીતા અભિનેતા અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર મયુર વાકાણી, શ્રીમતી સુરેખાબા હોસ્પિટલના ડોક્ટર રણજીતસિંહ જોજા તથા આઈએએસ અધિકારી આલોક પાંડે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બાવળિયાથી સંત શ્રી નગાલાખાના ઠાકરધામ બાવળિયાથી ત્યાંના મહંત શ્રી રામબાપુ આજે ખાસ કરીને ચીફ ગેસ્ટ તરીકે અહીંયા આમંત્રિત આપ્યું છે. ત્યારે ખાસ કરીને ગયા વર્ષે અમારા સમાજના બહેનો દ્વારા 75,000 બહેનો દ્વારા ટેડીનર દેશમાં એક વર્લ્ડ રેકોર્ડ થયો હતો. સાથે લાકડી રાસનો પણ વર્લ્ડ રેકોર્ડ હતો. 111 ફૂટની અગરબત્તીનો વર્લ્ડ રેકોર્ડ હતો. 22.5 ઇંચની બંસીનો પણ વર્લ્ડ રેકોર્ડ હતો. આ એના અનુસંધાને આજે ચીફ ગેસ્ટ તરીકે અમને અહીંયા ઇન્વેસ્ટ કર્યા છે. બસ આમ તો હરેક વ્યક્તિમાં કોઈને કોઈ કંઈક એવો ઉત્સાહ તો હોય જ, પણ એ ઉજાગર કરવા માટે પોતાની આવડત હોવી જોઈએ. એટલે આપણામાં કંઈ એવી શક્તિ પડી હોય તો એને ટેલેન્ટ આપણે દેખાડવું જોઈએ. મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન. આજે 10th જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડનું એક ભવ્ય આયોજન છે અને અમારા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના 15 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ટોટલ 5,000 પ્લસ રેકોર્ડ છે. અમારા 15 લાખનું અમે સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે. આખા ઇન્ડિયાથી 300 નોમિનેશન આવ્યા હતા. જે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર હોય અથવા સોશિયલ એન્થુઝિયાસ્ટ હોય એના માટેનો આ એવોર્ડ છે. તો એમાંથી અમારી જ્યુરીએ ટોપ 50 વર્લ્ડ રેકોર્ડ હોલ્ડરને આજે અહીંયા સિલેક્ટ કરી બોલાવવામાં આવ્યા છે. આજે એક જીનિયસ એવોર્ડનું એમને સન્માન આપવામાં આવશે. સાથે સાથે આ પ્રોગ્રામના મુખ્ય મહેમાન તરીકે જેમના 4 વર્લ્ડ રેકોર્ડ હતા એવા શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી રામબાપુ બાવળિયાળી ઠાકરધામમાંથી એ મુખ્ય પદે છે. અને સાથે ભીંડ જિલ્લા ડૉક્ટર હનુમાન, સખી હનુમાન, મયુર વાકાણી, પછી પીકે રાજપૂત સાહેબ છે, કેતન રાજપૂત સાહેબ છે. આ બધા જ લોકો આજે પાર્ટિસિપેટ કરવાના છે અને એમનું સન્માન કરવામાં આવશે. મેઇન આ અમારે એવોર્ડનો ઉદ્દેશ તો લોકોને એક રાષ્ટ્રીય સ્તરે અને દુનિયામાં એક નામ અપાવવાનો છે. અને જીનિયસ એવોર્ડ કે જેની અંદર 7 વર્ષથી લઈને 70 વર્ષના લોકો આની અંદર સિલેક્શનમાં આવ્યા છે અને અમારી જ્યુરીએ સિલેક્ટ કર્યા છે અને આજે બધાનું એક સાથે અમે સન્માન કરવાના છે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.